નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીમાં સડક સુરક્ષા સપ્તાહની કરાઈ ઉજવણી. અવારનવાર થતા માર્ગ અકસ્માતોને કારણે તંત્ર દ્વારા જાગૃતતા લાવવાના અભિગમથી અમરેલીમાં સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રોડ અકસ્માતની ઘટનાઓ નિવારવા તંત્ર દ્વારા સુંદર આયોજન. અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંગેની સમજણ આપવામાં આવી હતી. અકસ્માતની ઘટના નિવારવા બાઇક ચાલકને સમજણ આપીને કાયદાનું પાલન કરતા ચાલકોને આરટીઓ અને પોલીસે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સડક સપ્તાહ સાથે મતદાર જાગૃતિની માહિતીઓ આપીને તંત્રે માર્ગ સલામતીથી અકસ્માતની ઘટના ઘટવા અંગે વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરીશ. હું 4 ચક્રીય વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ અવશ્ય પહેરીશ. હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. હું નશો કરીને ક્યારે વાહન ચલાવીશ નહીં. હું ઓવર સ્પીડિંગમાં ક્યારે વાહન ચલાવીશ નહીં. હું જેમ મારા માતા પિતાનું સન્માન કરું છું તેવી જ રીતે રોડ સેફ્ટીના બનેલા નિયમો, ટ્રાફિકના નિયમોનું સન્માન કરીશ. આજ રોજ 19 તારીખના રોજ જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા આરટીઓ અમરેલી તેમજ પોલીસ પરિવાર રોડ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલી રોડ સેફ્ટી વીકનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ જે રીતે રોડમાં અકસ્માતોની સંખ્યા વધી જાય છે અને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી મંથનું આયોજન કર્યું છે. જે અનુસંધાને અમરેલી જિલ્લામાં પહેલીવાર 14 સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે અને એ લોકોને રોડ સેફ્ટીની સમજ આપી છે. માનનીય કલેક્ટર શ્રી અજય રિયા સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોગ્રામ કરેલ છે. સાથે સાથે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી વિશે સમજ પણ આપવામાં આવી છે અને એક રોડ સેફ્ટી વોલ પણ તૈયાર કરેલી છે, જેની ઉપર અકસ્માત થાય છે, કેવી રીતે થાય છે અને કારણો કેવી રીતના છે અને અકસ્માતો કેટલા લોકો મૃત્યુ પામે છે અને કેવી રીતે આપણે બચવું એ માટે પણ અહીંયા આપણે સમજ આપેલી છે. સાથે સાથે 108 દ્વારા અકસ્માત વખતે કેવી રીતે કાળજી રાખવી અને કેવી રીતે અકસ્માત જે પીડિત લોકો હોય એને આપણે મદદ કરવી. અને ઘણા લોકોને એવો ડર હોય છે કે 108ને કોલ કરવાથી આપણે પોલીસવાળા હેરાન કરશે કે બીજી કોઈ રીતે હેરાન કરશે. તો મારે બધા મિત્રોને કહેવું છે, એવું કોઈ ડરવાનો મતલબ નથી. તમને કોઈ હેરાન નહીં કરે, પરંતુ જો લોકોનો જીવ બચશે તો એ સેવા કહેવાશે, એ જનસેવા કહેવાશે. એ સારામાં સારી વસ્તુ છે. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા રોડ ઉપર ચાલતા જે વાહન ચાલકો છે એમને ગુલાબના પુષ્પ આપીને જે લોકો વાહન નિયમોનું પાલન કરે છે એનું સન્માન કરવામાં આવ્યું છે અને જે લોકો પાલન નથી કરતા એમને પાલન કરવા માટે પણ એમને સમજ આપવામાં આવેલી છે. એટલે આજનો અમારો અભિગમ સોફ્ટ અભિગમ છે અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે, પ્રેરાય એ માટેનો અભિગમ છે અને અવિરત અમે લોકો 1 મહિના માટે અભિગમ ચલાવીશું. અને 14 તારીખે રોડ સેફ્ટી મંથનું સમાપન છે. તે વખતે પણ અમે સરસ પ્રોગ્રામ કરીશું અને છોકરાઓ અને ગામના છેવાડા સુધી જ્યાં સુધી અમે લોકો પહોંચી શકીશું ત્યાં સુધી પહોંચવાનો અમે લોકો પ્રયત્ન કરીશું.